ગાંધીનગર ખાતે પબ્લિક ડે દરમિયાન કચ્છના મુન્દ્રાના રહીશ આશાબેન સિદ્ધપુરાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળીને ડબલ રૂપિયાની લાલચ આપી ફ્રોડ કંપની દ્વારા થયેલી ₹35 લાખથી વધુની છેતરપિંડી અંગે રજૂઆત કરી હતી। નાયબ મુખ્યમંત્રીના કડક આદેશ બાદ પશ્ચિમ કચ્છ પોલીસે 13 તુજકો અર્પણ અભિયાન હેઠળ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે સઘન તપાસ કરીને રજૂઆતના માત્ર ત્રીજા દિવસે મહિલાને તેમના સંપૂર્ણ 35 લાખ પરત અપાવ્યા હતા। મારું નામ આશા અતુલ સિદ્ધપુરા છે। કચ્છ જિલ્લાની રહેવાસી મુન્દ્રાથી રહું છું। હું આજે ખાસ આભાર કરું છું ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને। આજે હું ખાસ એમને આભાર વ્યક્ત એટલું કરું છું કે હું એક કંપનીમાં કામ કરતી હતી એજન્ટ તરીકે। એ કંપનીએ મને એવું કીધું કે તમે આમાં પૈસાને ઇન્વેસ્ટ કરશો એટલે તમારું ડબલ પૈસા થશે। અમે ઇન્વેસ્ટ એટલે હું એજન્ટ બનીને મારી સાથે મેં ઘણા બધા લોકોને જોઈન્ટ પણ કર્યા હતા ને આ કંપનીમાં મેં કામ કર્યું ને એ કંપનીવાળાએ એમ પણ કીધું કે આ કંપની લીગલી સરકારે માન્ય છે એટલે તમારું કોઈ વસ્તુની પ્રોબ્લેમ નહીં થાય। પણ ઘણો સમય જતાં અમારા પૈસા ના મળતા અમે પૈસા માંગતા તો એ લોકો કોઈ જવાબ નહોતા આપતા સરખા। પછી અમને લાગ્યું કે આ કંપની ફ્રોડ છે એટલે અમે ડેપ્યુટી સીએમ ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પાસે અમે ગયા હતા। એમને બતાવ્યું કે અમારું આવું થયું છે ફ્રોડ। તો સાહેબે શું કર્યું કે એસપી પશ્ચિમ જિલ્લાના એસપી વિકાસ સુંડા સાહેબને તરત જ અમારો કેસ સોંપ્યો અને એસપી સાહેબે અમને બીજે દિવસે તરત બોલાવી અમને આ કેસની જાંચ કરી બધી। એમને જોયું કે ના આ બધું ફ્રોડ છે તો એમને તરત જ અમારો કાર્યવાહી ચાલુ કરી નાખી। તેનાથી અમને અમારા બધા પૈસા રકમ પાછા મળી ગયા છે। તે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। उप मुख्यमंत्री श्री हर्ष संघवी साहेबना लोक संवाद कार्यक्रम दौरान जामनगर निवासी सिद्धार्थ पडालिया नामक युवक ની એક રજૂઆત આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ સાંભળી અને એમની રજૂઆતના નિરાકરણ માટે પશ્ચિમ કચ્છ પોલીસને આદેશ આપ્યો। જે આદેશની અમલવારી કરવાના કાર્યવાહી દરમિયાન મુન્દ્રા નિવાસી આશાબેન સિદ્ધપુરા જે કેડી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ₹35.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું એ મુદત પૂરી હોવા છતાં રોકાણના પૈસા પરત નહીં આપ્યા એવી રજૂઆત આશાબેન સિદ્ધપુરાએ કરી। જેની નિરાકરણ માટે ફક્ત 3 દિવસમાં પશ્ચિમ કચ્છ પોલીસ એમનું નિરાકરણ કરી આપ્યો અને ₹35.5 લાખ રૂપિયા 13 તુજકો અર્પણના દौरान આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં સફળતા